તમે ખાવાનો સ્વાદ વધારવા માટે ઘણી વખત ડુંગળીનો ઉપયોગ કર્યો છે, પરંતુ શું તમે જાણો છો કે આ ડુંગળી શરદી અને ઉધરસમાં પણ તરત રાહત આપે છે? તો ચાલો જાણીએ શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે ડુંગળીના ઘરેલું ઉપાય અને એ પણ જાણીએ કે તે કેવી રીતે લાભ આપે છે. વરસાદની ઋતુમાં લોકોને વારંવાર શરદી અને ઉધરસ થાય છે. આવી સ્થિતિમાં ડુંગળીનો ઉપયોગ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. ડુંગળી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે માત્ર શરદી અને ઉધરસને દૂર કરે છે એવું નથી, પરંતુ તાવમાં પણ ફાયદાકારક છે. ડુંગળીમાં ક્વેરસેટિન હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તેને રોજ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, સાથે સાથે અનેક બીમારીઓથી પણ બચાવે છે. જો કોઈને શરદી હોય તો ડુંગળીનો રસ પીવો. આવી સ્થિતિમાં ડુંગળીનો રસ ખૂબ જ ઉપયોગી છે. દરરોજ ડુંગળીનો રસ પીવાથી શરદી અને ઉધરસમાં માત્ર 3 થી 4 દિવસમાં આરામ મળશે. ડુંગળીના રસમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવું જોઈએ. ડુંગળીનું શરબત પણ શરદી અને ઉધરસથી છુટકારો અપાવવામાં અસરકારક છે. આ માટે તમારે ફક્ત ડુંગળીની ચાસણી બનાવવાની છે. ડુંગળીની ચાસણી બનાવવા માટે ડુંગળીનો ટુકડો લો, તેમાં મધ ઉમેરો. આમાં ડુંગળીને ઓછામાં ઓછા 10 થી 15 કલાક સુધી પલાળી રાખો. આ શરબત દિવસમાં 2 થી 3 વાર પીવાથી ફાયદો થશે. ડુંગળીની પાણી સાથે સ્ટીમ લેવાથી પણ ફાયદો થાય છે. જો તમે પાણીમાં ડુંગળીનો રસ ભેળવો તો તે શરદી અને ઉધરસથી બચવા માટે વધુ શક્તિશાળી ઉપાય છે. આ માટે ફક્ત ડુંગળીના ટુકડાને ગરમ પાણીમાં કાપીને થોડીવાર ઉકાળો. આ પાણીથી સ્ટીમ લેવાથી ફાયદો થશે. ડુંગળીનો સૂપ પણ શરદી અને ઉધરસને ઝડપથી મટાડવામાં અસરકારક છે. આ માટે માત્ર ડુંગળીના થોડા ટુકડા લો, 2 થી 3 કાળા મરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. તેને પાણીમાં નાખી ઉકાળો. જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે પીવો. આનાથી તમને ફાયદો થશે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.